નમસ્કાર મિત્રો, થાણેના કલેક્ટર શેખ સાહેબના કાને જ્યારે આ વાત પડી કે કોઈ આદિવાસીના ભલા માટે પોતાની માલિકીની જમીન સહજ ભાવે જતી કરી રહ્યું છે, ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું. અરે, તમે ગમે તે લખીને આપી દો. થાણેના કલેક્ટર શેખ સાહેબે પાંડુરંગ શાસ્ત્રીને બહુ જ આગ્રહથી કહ્યું. થાણેના કલેક્ટર શેખ સાહેબ ICS ઓફિસર હતા. ભારત સ્વતંત્ર બન્યા પછી થોડા જ સમયમાં તેઓ થાણેના કલેક્ટર બન્યા હતા. અંગ્રેજો તો ગયા, પણ પાછળ તેમના કાયદા કાનૂનની જંજાળ તેમજ રાજ્ય વ્યવસ્થા મૂકતા ગયા હતા. તેમની એ કઠોર શાસન વ્યવસ્થાના અવશેષો રહી ગયા હતા. એ કઠોર શાસન વ્યવસ્થાનું ભવિષ્યમાં શું પરિણામ આવશે તેનો વિચાર કરવાનું ત્યારે કોઈને કંઈ કારણ નહોતું. પાંડુરંગ શાસ્ત્રીની જેમ ભવિષ્ય કાળમાં જોવાનું બધાને ક્યાંથી સૂઝે? સામાન્ય માણસો વર્તમાનનો વિચાર કરીને જીવે છે. ભવિષ્ય કાળ જ્યારે ભૂતકાળ થઈ જાય ત્યારે જાગે છે. પાંડુરંગ શાસ્ત્રી જેવા દ્રષ્ટા યુગ પુરુષ તો ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે વર્તમાનમાં જ જાગૃત થઈ જતા હોય છે. અંગ્રેજો મૂકી ગયા તે શાસન વ્યવસ્થાનું માળખું ભવિષ્યમાં હજી કેટલું ટકશે તે કોણ જાણે, પણ ત્યારે તો તે સારી રીતે કાર્યરત હતું. થાણેના કલેક્ટર શેખ સાહેબ થાણે જિલ્લાનું સરકારી કામકાજ એવી જ કડક રીતે ચલાવી રહ્યા હતા. આદિવાસીની સગવડ સાચવવા માટે પાંડુરંગ શાસ્ત્રીએ પોતાની માલિકીની કેટલીક જમીન જતી કરી છે એ તેમણે જાણ્યું ત્યારે તેઓ ચકિત થઈ ગયા. આધુનિક વ્યવહારિક જગતમાં એવું કોણ સત્પુરુષ છે તે જોવા તેઓ જાતે પાંડુરંગ શાસ્ત્રીને મળવા આ નવી જગ્યા પર આવ્યા હતા. તેમની પહેલી મુલાકાતમાં તેમણે આખા ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું. પાંડુરંગ શાસ્ત્રીએ કેટલી જમીન જતી કરી છે તે પણ જોઈ લીધું હતું. પછી પાછળના નાળા પાસે તેઓ આવ્યા ત્યારે કલેક્ટર સાહેબે પાંડુરંગ શાસ્ત્રીને પૂછ્યું હતું, આ પાછળની જમીન કોની છે? મારી નથી, સરકારની છે. એમ? તો તમે તે લઈ લો. શેખ સાહેબને થયું કે લઈ લો કહેતાની સાથે જ પાંડુરંગ શાસ્ત્રી ઉત્સાહમાં આવી જશે અને અરજી લખી આપશે, પણ વાસ્તવમાં એવું કંઈ જ થયું નહીં. 15 દિવસ તેમણે રાહ જોઈ. તેથી પુરુષોત્તમભાઈ ખેરાજને તેમણે પોતાની ઓફિસે બોલાવ્યા. તેમણે પૂછ્યું, પાંડુરંગ શાસ્ત્રીની અરજી આવી નથી, તેમણે શું નિર્ણય લીધો છે? મને ખબર નથી, હું ત્યાં ફક્ત કામ કરું છું. રવિવારે તેઓ ત્યાં આવવાના છે, ત્યારે તમે મળવા આવજો. કોઈ સંકોચ વિના પુરુષોત્તમભાઈએ કલેક્ટર સાહેબને વિદ્યાપીઠની જગ્યાએ આવવાનું કહ્યું હતું. નિયોજિત વિદ્યાપીઠની જગ્યાએ જઈને પાંડુરંગ શાસ્ત્રીને વિના સંકોચે મળવામાં કલેક્ટર સાહેબને કંઈ જ અજુગતું લાગ્યું નહીં. તેમાં તેમને માન અપમાન જેવું કંઈ જ જણાયું નહીં, કેમ કે પાંડુરંગ શાસ્ત્રીની યોગ્યતા તેમને સમજાઈ ગઈ હતી. એટલે જ થાણે જિલ્લાના પોતે કલેક્ટર હોવા છતાં તેઓ ફરી બીજી વાર પાંડુરંગ શાસ્ત્રીને મળ્યા. પાછળની ટેકરાવાળી સરકારી જમીન તેઓ લઈ લે તેવો તેમનો આગ્રહ હતો. ફરી તેઓ મળ્યા ત્યારે તેમણે કહ્યું, તમે અરજી કરી નહીં? શાની અરજી? અરજી આપશો એટલે પેલી પાછળની જમીન તમને આપી શકીશ. તમારી અરજી મળશે કે તરત હું મારી કાર્યવાહી કરીશ. તમે પેલા નાણાની પાછળની જમીન લઈ જ લો. શેખ સાહેબ, જમીન લઈ લો કહેવા માત્રથી હું જમીન લઈ શકું ખરો? તેથી જ તો કહું છું, અરજી કરો. પાંડુરંગ શાસ્ત્રીએ થોડું મલકાઈને કહ્યું હતું, હું ક્યારેય પણ સરકારને અરજી કરતો નથી, કેમ કે અરજી એટલે માંગણી, ડિમાન્ડ. હા, પાસપોર્ટ, સિમેન્ટ, પોલાદ જેવી વસ્તુઓ માટે હું અરજી કરું છું, કેમ કે સામાન્ય નાગરિક તરીકે એ મારો હક છે. રાઈટ હોવો અને ડિમાન્ડ કરવી એમાં ફરક છે. જમીન માટે અરજી એ મારી માંગણી ગણાય, તે હું કદી કરીશ નહીં. એટલે કે તમે અરજી કરવાના નથી એમ ને? ચોક્કસ નહીં. પરમાત્માની મરજી હશે તેમ થશે. આગળ કંઈ પણ ન બોલતા શેખ સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા હતા. પણ જતા જતા તેમણે મનમાં નિર્ણય કરી લીધો હતો કે ગમે તેમ કરીને એ પાછળની જમીન પાંડુરંગ શાસ્ત્રીને આપવી જ હતી. પરંતુ પાંડુરંગ શાસ્ત્રી અરજી કરવાના નથી એ જાણ્યા પછી તેમને બીજો માર્ગ શોધવાનો હતો. આવી ઘટનાઓની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહી. કળિયુગમાં ખરેખર આવું બન્યું હતું એમ કહીએ તો કોઈ માને પણ નહીં. જમીન લઈ લો એમ કહેતા કલેક્ટર સાહેબ પાંડુરંગ શાસ્ત્રી પાસે આવતા હતા અને જમીન ભલે ન મળે કહીને પાંડુરંગ શાસ્ત્રી તેમને નિરાશ કરી પાછા મોકલતા હતા. સતયુગ કે દ્વાપર યુગમાં જ બની શકે તેવી આ ઘટના હતી. પોતાના લાભ માટે પાંડુરંગ શાસ્ત્રી આગળ વધતા નહોતા અને તેમનો લાભ કરાવ્યા સિવાય પાછી પાની ન કરવાનો શેખ સાહેબનો નિર્ધાર હતો. તેથી જ તેઓ ફરી ત્રીજી વાર પાંડુરંગ શાસ્ત્રીને મળવા આવ્યા હતા.
આવતાની સાથે જ તેમણે કહ્યું, અરે તમે ગમે તે લખીને આપી દો. પાંડુરંગ શાસ્ત્રીએ મલકાતા કહ્યું, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું અરજી કરીશ નહીં. ભલે ચાલો, પણ તમારી જમીન તમે આદિવાસીઓના ઉપયોગ માટે છોડી છે એ તો ખરું છે ને? હા, એ વાત તો સાચી છે. બસ તો પછી તમે એટલું જ લખી આપો. થોડી વાર અટકીને તેઓ આગળ બોલ્યા, જુઓ શાસ્ત્રીજી, સરકારની પણ કંઈક ફરજ છે. તમે જો આટલું લખીને આપશો તો આગળ શું કરવું તે હું જોઈ લઈશ. હા, તેમાં મને વાંધો નથી, એટલું હું લખીને આપી શકું. પછી પાંડુરંગ શાસ્ત્રીએ તેમને તેટલું લખી આપ્યું. પછી તેમની વિદાય લઈને શેખ સાહેબ મનના સમાધાન સાથે રાજી થતા ગયા. પાંડુરંગ શાસ્ત્રી ત્યારે મનમાં જ બોલ્યા, આ શેખ સાહેબને કોણે શું કહી દીધું છે કોણ જાણે. થોડા દિવસોમાં શેખ સાહેબે જ કાગળો તૈયાર કર્યા. આદિવાસીઓ માટે છોડેલા રસ્તાની જમીનના બદલામાં નાળાની પેલી બાજુની જમીન નુકસાનના વળતર તરીકે પાંડુરંગ શાસ્ત્રીને આપવામાં આવે એવો આદેશ મંજૂર કરાવીને તેના કાગળ પત્રો પાંડુરંગ શાસ્ત્રીને આપવા શેખ સાહેબ જાતે વિદ્યાપીઠની નિર્ધારિત જગ્યાએ ફરી મળવા આવ્યા. મિત્રો, આવા રસપ્રદ પ્રસંગો સાથે પાછા મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી રાધે રાધે.